ફાઇનલી હોન્ડાના શોરૂમે આવી ગયા છીએ અને ધ વેઇટ ઇઝ ઓવર. હાર લેવા માટે હાર લઈ લીધો છે. બ્લેક બેબી કેટલા દિવસોનો વેઇટ કર્યો કે કેદી આવશે કેદી આવશે. ઓય રાજીવ માસીને કે તમે ઘરે લઈ જવાનું છે. ફૂલ થઈ ગઈ છે. કાર્યસુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ દક્ષિણારૂપિણ. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. મસ્ત મજાના નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને સવારના વાગ્યા છે 9:30 ની માથે 5 થઈ ગઈ છે ને રાજવીરભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. શું કે મજમાં આજે બહુ મહાદેવ જય માતાજી. આ બેન તો આજ ફૂલ રાજી છે. આજે કાક નવું આવે ગાઈસ. હું એટલો રાજી છું વાત પૂછો તમે. એટલે નવા કપડા પહેર્યા એટલે મેં નવા કપડા પહેર્યા છે કાલે જ લઈને આવ્યા છીએ હજી આપણે. શું નવું આવે છે એ છેલ્લે લગી સરપ્રાઈઝ છે ને થંબનેલ માં તમને સરપ્રાઈઝ રાખ્યું છે. એટલે છેલ્લે લગી વ્લોગ જોવો તો તમને ખબર પડી જાય શું સરપ્રાઈઝ છે. આગળ કેવલ આવે છે ઘરે અને રાજવીર આવી ગયો છે, પછી પપ્પા બેન અને હું અમે બધા જઈએ છીએ અહીંથી અમરેલી જઈને. અત્યારે ફિલહાલ આવ્યા હતા આપણે ગામમાં અને ગામમાં આપણે આવ્યા હતા હાર લેવા માટે. હાર લઈ લીધો છે મોટો. હાર લેવા આવ્યા હતા અને હાર લઈને પાછા જાય છે અમે રિટર્ન બેક ઘરે. હાર શા માટે લીધો છે? શા માટે હાર લીધો? બ્લેક બેબી માટે. ધ વેઇટ ઇઝ ઓવર. હે કેવલ ને ના તો કયો છે? ટોપી કાઢ ના ના એ લ્યો હે કેવલા પાસ થઈ ગયા તો કરેલી છે ને ગામમાં. હે છોકરીને લઈને અહીં આવજો માર ઘરે. આજ કે એ મેં આનું નહોતું કીધું ભાઈ, ઈ બીજાનું કીધું. આની ક્યાં આવી ગઈ થઈ? હજી સોડી બાકી ગોતવાની. આ સીધી આને ગોતી દીધી. કાઈ નહીં થઈ જશે તું તારે હવે પાકું લે બસ. એ લે આજ મંગળવાર પેલા લઈ જાવ અને બાકી અહીંયા હાર બાર ને બધું લઈ લીધું છે. અને આ બે ભાઈ ફાસ્ટ થઈ ગયા ટોપી વાળા. ભાઈ પહેરી રાખવાનો હોય. હા અને આ ભાઈ વાળ વધારવાના છે. હવે નોન સ્ટોપ નીકળ્યા અમરેલી. બાના આશીર્વાદ લેતા થઈ. જય માતા જય મહાદેવ. આવી છીએ અમે આગળ આવી છીએ અમે. બાપુજી પગે લાગવાનું રહી ગયું. આમાં નહોતું બોલવાનું, બધું કઈ થોડું બોલવાનું છે. રસ્તામાં કઈ ઉભા છે ને પંચર વાળા ભાઈ દર વખતે અવાજ પૂરતા હોય દર વખતે. તારા ભાગમાં નથી. આઈતે પણ આ ચાલુ તો હોવું છે ને. આવ્યું ને એમ છે. બસ કેટલી ફેરી હોય મારા બાપ 30 હોય. ફાઇનલી હોન્ડાના શોરૂમે આવી ગયા છીએ અને ધ વેઇટ ઇઝ ઓવર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. વાત એમાં એવું છે કે ગાડી લીધી છે આપણે અને જરૂર હતી એટલે લઈ લીધી. અને આપણી કરતા વધારે ઉપયોગ તો આ બેન કરશે. અમે બે બેઠા છે કેમેરામેન ની. આપણે હજી રીલે શૂટ કરવાનું છે. ઓકે તો આ ગાડીની બધી વસ્તુ આવી ગઈ છે અને પ્લસ કે આગળ ગાડી રિવીલ કરીએ તમને દેખાડીએ બધું સિનેમેટિક. ફાઇનલી ગાઈઝ નંબર પ્લેટ આવી ગઈ છે અને માતાજીની ચુંદડી એક્ટિવામાં બાંધવાની છે અને એક્ટિવા છોડાવી લીધી છે આપણે. બરાબર ને રોકડે આમ તો હવે ડેકી ખોલો જરીક એટલે નંબર પ્લેટ ને ચુંદડી મેકી દે. હાલે આ પકડ બે. ચુંદડી મૂકવાની નથી, ચુંદડી બાંધી. હા એ તો બાંધી દઈ. તો આપણે આમાં મૂકી તો દઈ. માતાજીની કુળદેવીની અને બધાની કૃપાથી તમારી બધાની દયાથી અને તમારા બધાના આશીર્વાદ કે પ્રેમ કે જે કયો એ સપોર્ટથી ફાઇનલી આજે એક્ટિવા લઈ લીધી છે કેટલા સમય પછી. અને બ્લેક બેબી લીધી છે આપણે. અને હાર જે લીધો કુંડલાથી એ ચડાવી દીધો છે. માતાજીની મોગલમાંની ચુંદડી ચડાવી દીધી છે. અને પ્લસ કે એસેસરીઝમાં આપણે કાચ નખાવ્યા નથી. નંબર પ્લેટ તો જો કે આપણે નાખશું નહીં કેમ કે ફિલોસોફી ઓવર હોય છે આપણી. પ્લસ કે આપણે તો રખડપટ્ટી જ કરવાની હોય અને રોકડે જ લીધી એટલે આપણે કઈ કેશની શું કહેવાય હપ્તાની ચિંતા ન રહે. હપ્તે હપ્તા ભરાઈ જાય તો હપ્તાની ચિંતા જ રાખવાની છે. અને કાકુડું બેન હવે
અને હવે કાંઈ મોડું કર્યા વગર જલ્દીથી એક્ટિવાને લઈને નીકળ્યા. પપ્પા અંદર બધો પૈસાનો વહીવટ કરે છે, પૈસાનો હિસાબ થાય છે, બધું ક્લિયર થઈ જાય. જલ્દીથી સાવરકુંડલા જવા માટે નીકળ્યા. અને હવે બ્લેક બેબી કેટલા દિવસોનો વેઇટ કર્યો કે કેદી આવશે એટલે જ તે સિક્રેટ મિશન સક્સેસફુલ. હા, એટલે જ તે તમારો ભાઈ કેટલા દિવસથી અમરેલી ધક્કા ખાતો હતો. પેલા અહીંયા બ્લેક એક્ટિવા મળી નહોતી, અને મળી ગઈ તો પછી નંબર નહોતો મળતો, અને બધું એડજસ્ટ થઈ ગયું. તો પછી અમારે મેળ નહોતો આવતો, એટલે આજે મંગળવાર છે મોગલમાંનો, અને મોગલમાંને અમે માનીએ ઈ. અને પ્લસ કે ગમે એ વસ્તુ લઈ તો મંગળવારે જ લઈ છે, એટલે ડિલિવરી આજે મંગળવારમાં પછી રાખી. અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે નીકળીએ, જલ્દીથી નીકળી જવું ને. બધું કામકાજ પતી ગયું છે ગાઈસ. હવે નીકળીએ. તડકો ખાવા નીકળો હાલો. સહી માતા ચાલો ગાડી છોઈ લાવો. એક્ટિવા કરી છે ને. હા. એ ભાઈ તું મારો ભાઈ નહીં. મારી પાસે નથી, આની પાસે છે. પલટી નાને થોડું ફૂલાય અડધી રાતનો વકારો. હાલો હો એ હાલો. ઓય રાજીવ માસીને કે અમે ઘરે લઈ જવાનું છે. આગળ રાખવાનું છે ઈ. કઈ કાપી દીધો પડે. ના ભાઈ ના, લાલ કપડું કોઈ નો દે, ઈ અહીંયા કામ આવે. આ બોક્સ આગળ રાખ દે. ગરમ છે. આ બધા શું કરે છે ને જોજો હો ખાલી. રેડી 1 2 સ્ટેટ રેડી. કદકો જો શોરૂમ. ગાઈસ આમ જો ગોર બાબા થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન. પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને ફૂલ કરાવવાની. જો ગાઈસ અત્યારે ખાલેમ ખાલી છે, આવું કાંઈ નથી. અહીંયા અણી લગી અડ્ડાડ દેવાનું છે આપણે. ક્યાં લગી? અણી લગી. બસ ફૂલ કરીએ છીએ. કેટલાની થાય હવે ખબર ફૂલ થઈ ગઈ છે ફાઇનલી ગાઈઝ. આપણા હાથમાં એક્ટિવ આવી ગઈ છે આપણી બ્લેક બેબી. હવે જલ્દીથી નીકળીએ સાવરકુંડલા. બહુ ફાસ્ટ ન કાય, કેમ કે હજી નવી ગાડી છે, રાઉસ કરવી પડે. અને અહીંયા હેઠે હેલ્મેટ છે, બીજી બધી સામગ્રી આમાં હારવાર આવી છે. હું એસેસરીઝ, બીજું કાંઈ નહીં. આ બધા અહીં નાસ્તો કરે. મારે તો આજ મંગળવાર છે એટલે હું સાઈઝ પીવું છું. મારી હારવાર બધા સાઈઝ પીવે. બે સાલ્યા સાઈઝ પીધી. આ ખાઈ ગયો ઈ કોણ? એ તો આમ ન કહેવાય. બે સાલ્યા સાઈઝ પી ગયા પછી કે ખટાઈ છે. અરે પાડાવ તમારી જિંદગીમાં. તો તુંય પાડો છે. આમ જો ને, આ તો ફ્રૂટી વાળી છોકરી. એકચ્યુઅલી માં મને ફ્રૂટી સિવાય નહીં ચાલે. કાર્ય આમ હું જોશું. આય વિયાય બે હેલ્મેટ તો કાઢ્યા સાઈડ માંથી. હેલ્મેટ લઈ લીધા. ઈ ન્યાથી જ આવે. હાલો લ્યો બેહી જાઓ. સેલ્ફ મારો આગળ જાવ દો એટલે હમણાં રેડી. બહાર તો આવું. છોકરીઓ જોઈને અંદર લેજો. સોગડિયું ભાઈ. પપ્પા સોગડિયું તો પંચાંગમાં આ સાચી જ વાત છે ને. અંદર છોકરો. લીંબુ ફાડ્યું તું ન્યા. છોકરી જોયા વગર અંદર બી આવે છે. ગાડીની શું સુરક્ષા. બેહી જાઓ. એટલું બધું પર્સનલ જવાનું નહોતું કીધું ભાઈ. હા કવાર ચડાવ્યો ત્યાંથી. એ જોયું લે ગુડબેન તો આ કપડા પહેરીને ગયા હતા. બહાર રાખો આખી બુકો. હવે આવીને એવી ગાડી એક થોડી લઈ દે. લઈ લેસી. બીજું થઈ જાય છે. લઈ લઉં. અમૃત જ છે. ઉપર અંદર નહીં લેતો બે નહીં ખાલી એક ચાંદલો કરેલો કર નાખો. મારી તમે કર ના ચાંદલો કરી. દાદાને ફોટો લઈ લે ખાલી એમ ભલે બેહો બેહો જી. મારી આવો. આવડે જો આપણને. મારતા દાદા તે ત્યાં પાડી તો મેં જોઈ હતી. વાય છે ઓલાની ગાડી. હા આરતી ઉતારી. અલા ભાઈ જોજો. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ દેવે સર્વ કાર્યસુ સર્વદા યા દેવી સર્વભૂતિષુ દક્ષિણારૂપે નમસ્તે. હા એક પૂરું એવી નવી ગાડી લઈ ગયો.
બપોરે તો આવીને આપણે હુઈ જ ગયા હતા અને ઉઠી કાઢવીને અત્યારે ફ્રેશ થયો છું ને જમી કાઢવીને હું આવ્યો છું ફિલહાલ કેવલભાઈના ઘરે, કેમ કે એને એક્ટિવા બતાવવાની હતી ને ગાઈઝ બ્લેક બેબી જોઈને હજી મને વિશ્વાસ નથી આવતો કે આ લેવલે ખુદના પૈસે ગાડી લીધી આપણે, એમ હજી વિશ્વાસ નથી આવતો. થેન્ક યુ બધાનો દિલથી આભાર સપોર્ટ કરવા માટે ને આમને આમ આગળ સપોર્ટ કરતા રહેજો અને જે છે એ બધું ઉપરવાળાની દયાથી છે અને આવું ને આવું હાલતું રહે. આ આવી હજી આવી ઘણી આવશે તમ તારે, બસ ઉપરવાળાના આશીર્વાદ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. આવ્યા જો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ઓલો ક્યાં છે કોગરો? આવે છે બ્લેક લઈ આવે ને બ્લેક બેબી ઓકે કીધું તું ઈ લેવાઈ ગયું. કીધું તું ઈ બાબુ લેવાઈ ગયું. આવ્યું ને? આવ્યું. શું કીધું તું? કાલે જ કીધું તું કે નહીં? પમદીનો હુરજ નારાયણ ઉગે ને તમારે હોવાજ બ્લેક બેબીઝ કમ કીધું તું લેવાઈ ગયું આલોકભાઈ. અત્યારે હવે ગામમાં ચક્કર મારતા આવી અને કીધું તું લેવાઈ ગયું. શોરૂમેથી એમ કીધું છે એ કે છે ને મહિનો દી કે કેવલ નાખવા નહીં દેતા મહિનો દી કે 25-30 રાખજો. તો એમ કેમ મેળ આવે? હું મહિનો દી 25-30 રાખજો ઈ કે નહીતર એન્જિન બોલી જાય ઈ કે. હાવ ધીમી હાંકવાની મોગલની દયાથી, માની દયાથી કુળદેવીની મોગલની દયાથી આવી ગઈ. હજી એક માની દયા થાય એટલે બીજી વખત લાવશું. ઈ કાળી જ આવશે. હવે ફિલોસોફી કર્યા વગર કાલે હાર કાઢવો તો હાવ ઉકાઈ ગયો તો. હા કેતો તો હજી 5 વર્ષ પછી લાવવાનું છે ઈ કહું છું. ઈ તો આવી તમને જાય. એમ હતું કે નહીં આવે પણ ઈ હોત આવશે. ગાઈસ આમાં ચાર્જિંગ પોર્ટ આયરે આપે છે આઈફોન નું, આમ કરીને આમ ચોંટાડી દેવાનું. તો આવ્યો હોય એની વાત ઇન્કેસ કરવું હોય કાંઈ એવું. જો આમ કરીને આમ. અને ગાઈસ આપણે ગાડી નવી લઈ લીધી છે તો વેઇટ ઇઝ ઓવર. કેટલા દીથા વ્લોગમાં બોલતો હતો કાંઈક નવું આવશે. નક્કી મારું ખુદનું નહોતું શું લેવું એમ. પછી મગજમાં સકડી ચડી એક્ટિવા લેવી છે એમ. લઈ નાખી, એમાં મૂંઝાવાનું ન હોય. ગાડી ઘણા પૂછશે કેટલાની, એવી 1,07,000 ગાડી પડી છે આપણે ઓન રોડ કેશ. અને પ્લસ કે હાર કાલ કાઢવો હતો કેમ કે કરમાઈ ગયો છે, હાર આજ આખો દી રાખ્યો હતો. બાકી અહીંયા પ્લાસ્ટિક નો તો આપણે પાછા મારતા નથી, બાકી હા. પરમિનન્ટ રહે. કાલે હજી જવાનું છે ઈ અત્યારે નહીં કેવું, કાલના વ્લોગમાં કાલના વ્લોગમાં કીધું જોઈ લેવાનું. હમણાં થોડાક દી બાકી ધીમી હાંકવી દો આ ગાડી, કેમ કે નવી છે, શોરૂમ વાળાએ કીધું છે એ માટે. અને બાકી આનો લુક છે ને બધું અમે ધીમે ધીમે દેખાડશું અને આખો લુક ચેન્જ કરવાનો છે, ધીમે ધીમે બધું મોડિફિકેશન થાય. બાકી હવે ઘણાને વેમ હતો કે આવી કેમ, એ આવી ગઈ માતાજીની દયાથી, મોગલની દયાથી, અને હજી ઘણું આવશે. અને અમારે 300 માં એમ ન કેવું પડે કે આમ જવું પડે છે ને આમ જવું, પુલના કામમાં કેરીયુના કામમાં ઘણા સ્થાનક એમ બોલી જાય કે 300 માં કાલથી હું લાગી જવાનો, પછી પૈસા દઈ દઈ એમ. અમારે એવું નહીં આવે. વાંધો નહીં, હાલો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો અને 1 મિલિયન કરાવો એટલે 4 ખરોપિયા એક હારે જોડાવા છે. ઘરે જવું છે મારે હવે. બેક બતાવો તો, જો આ ચાલુ થાય ને એમાં ફીલ છે આખી, ચેક કરો. હોન્ડા અમે નીકળી હવે સીધા ઘરે એક્ટિવાને લઈને. અને આ વ્લોગને આયન કરી દઈ તો સારા મળ્યું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં, ત્યાંથી તમને બધાને બાય બાય. When my thoughts get loud, try to fight it. So I drink it down till my body learns to breathe.